નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 11નું અંગ્રેજીનું પેપર જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા લેવાઈ ગયેલ છે 2026માં, તેનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો આપણે શરૂ કરીએ। તો અહીંયા વિભાગ એમાં પહેલો આપણને આપેલું છે કે ટ્રુ ફોલ્સ છે, તો પહેલામાં આવશે ફોલ્સ અને બીજામાં આવશે ટ્રુ, એટલે કે ટ્રુ। એના પછી નંબર 3 નિયરેસ્ટ મિનિંગ, એમાં ઓપ્શન નંબર સી અને ચોથો જે નિયરેસ્ટ મિનિંગ હતો એમાં ઓપ્શન નંબર એ આવશે। એના પછી 5મા નંબરનું જે ફંક્શન છે 5, 6 અને 7, તો આ 5મા નંબરમાં આવશે કમ્પેરિઝન, આ 6ઠ્ઠા નંબરમાં આવશે હેબિચ્યુઅલ પાસ્ટ અને 7મા નંબરમાં આવશે મેનર ઓફ એક્શન। એના પછી ફરી 2 ગુણમાં ફંક્શન હતા। પહેલું હતું એડવાઇસ એટલે સલાહ આપવી, તો ઓપ્શન નંબર એ આપણું સાચું બનશે। એના પછી 9મો છે, 9માં વુડ લાઇક વાળો સાચું બનશે, કારણ કે મિત્રો અહીંયા ચોઇસ આપેલું છે, ચોઇસ એટલે અલાઇક આવે। જો અહીંયા અલ્ટરનેટિવ સોલ્વિંગ ચોઇસની જગ્યાએ અલ્ટરનેટિવ ચોઇસ લખેલું હોત તો આપણો ઓપ્શન સાચું બનોત, પણ અહીંયા ચોઇસ આપેલું છે એટલે ઓપ્શન નંબર ડી સાચું બનશે। એના પછી 10મું છે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, WH છે 10 અને 11, તો અરુણિમા નીચે અંડરલાઇન છે, તો ઓપ્શન નંબર બી આપણો સાચું બનશે। એના પછી 11માં માય ક્લાસ ટીચર વિઝિટેડ બાય હાઉસ લાસ્ટ યસ્ટરડે, તો ક્યારે તમારા ટીચર તમારા ઘરનું તમારા હાઉસનું વિઝિટ કરી હતી, તો ઓપ્શન નંબર સી અને બી અને સી બંને 2 છે। હવે 2માંથી તમારે કયો લખવાનો છે, તો અહીંયા વિઝિટની પાસે ઈડી છે, ઈડી એટલે કે ભૂતકાળ, તો કે ડીડ આવવું જોઈએ, ડીડ, અથવા તો કે વોઝવર આવવું જોઈએ, ડીડ આવવું જોઈએ, અથવા હેડ આવવું જોઈએ। તો અહીંયા મિત્રો અહીંયા આમાંથી ડીડ આપેલું છે, તો આ ઓપ્શન સાચું બનશે। એના પછી વિભાગ બી છે, વિભાગ બીમાં 12મો અને 13મો, 12માનો જવાબ અહીંયા છે અને 13માનો આ જવાબ રહ્યો, તમે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે। એના પછી 14મો છે એનો કોલ્ડ, એના આખું વાક્ય લખી, એના પછી માત્ર ડેટિંગ ટેકનોલોજી, શું આપણે મિત્રો લખવાનું છે, કોલ્ડ પછી લખવાનું છે ડેટિંગ ટેકનોલોજી, ડેટિંગ ટેકનોલોજી। એના પછી 15માં છે, 15માં લાસ્ટ અહીંયા 2 લીટી દેખાઈ રહી છે તમને, અહીંયા 2 લીટી આ સ્કોરથી ચાલુ થાય છે, સ્કોરથી માંડી અને આટલા સુધી આપણે અહીંયા 15માનો જવાબ આવશે। એના પછી 16માનો જવાબ છે અને 17માનો એ પણ તમને સ્ક્રીન ઉપર અહીંયા દેખાઈ રહ્યા છે। 16માનો અહીંયાથી આટલું ચાલુ થાય આટલું છે એના, અને 17માનો અહીંયાથી આટલું ચાલુ થશે મિત્રો, 17માનો અહીંયાથી આટલું 17માનો જવાબ આવશે। જો તમને આખું વાક્ય લખ્યું હોય તો પણ તમને અડધો અથવા પોણો માર્ક્સ મળી શકે છે। એના પછી 17મું છે, 17માં અહીંયા પહેલામાં આવશે શોકેસ્ડ અને અહીંયા આવશે ઇમ્પોસિબલ। એના પછી સેક્શન સી આવશે છે, સેક્શન સી અહીંયાથી આપણે જોઈએ 2 વખત ફોટો આવી ગયો છે। એના પછી સેક્શન સીમાં પ્રથમ પ્રશ્ન હતો 20મો, તેનો જવાબ આટલો આવે છે, આ આવે છે। પછી 21મો હતો, તો 21મો કોણ બોલે છે આ વાક્ય, તો આ વાક્ય કોણ બોલે છે, તો આ વાક્ય મિત્રો અહીંયા જવાબ આવશે બોલે છે દુર્યોધન। અહીંયા મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે, દુર્યોધન બોલે છે અને યુધિષ્ઠિરને કહે છે, એન્ડ વુમ કોને કહે છે, ટુ વુમ, તો કે ટુ યુધિષ્ઠિર। એના પછી 22મો પ્રશ્ન હતો, એનો જવાબ અહીંયા આવે છે કોણ જીતે છે પહેલી ગેમ, તો પહેલી ગેમ અહીંયા શકુની જીતે છે, શકુની મિત્રો શકુની છે, શકુની જીતે છે અને થ્રુ 4 and 6 એટલે 4 and 6 ડાઇસમાં જીતે છે। અહીંયા ડાઇસ અહીંયા લખેલું છે હાઉ મેની ડાઇસ, તો હાઉ મેની ડાઇસ, તો કે 4 and 6 ડાઇસ। એના પછી સમરી રાઇટિંગ હતું 23મા નંબરનું જે સંક્ષેપીકરણ હતું, તે તો આપણે તમે વાક્ય લખી શકો છો અને શીર્ષક આપી શકો છો, રન ફોર લેન્ડ એટલે જમીન માટે ભાગદોડ કરે છે, તે જમીન માટે લાલચ હોય છે, અથવા તો તમે લખી શકો છો ક્લેવરલી, રિક્વાયરમેન્ટ ઓફ ક્લીવર એટલે કે હોશિયારીની જરૂરિયાત, કોઈ પણ લખી શકો છો, આમાંથી તમારે સંક્ષેપીકરણ કરવાનું હતું, એક ત્રીજા ભાગનું લખવાનું હતું। એના પછી સ્ટાન્જા છે, તો સ્ટાન્જામાં પહેલા સ્ટાન્જામાં જવાબ આવશે અહીંયા વોટર કોલ એન્ડ ઓઇલ, અને બીજામાં જવાબ આવશે અહીંયાથી તમારે જે અંડરલાઇન કરેલી છે તમને દેખાઈ રહી છે પુલ, હુલ, પુશ, ડ્રાઈવ, પ્રિન્ટ, પ્લો એટલે કે ખેડવું, પ્લો એટલે ખેડવું, વેબ એટલે મિત્રો વેબનો અર્થ મને નથી ખબર। એના પછી ઘણા બધા અર્થ થાય છે, આપણે આટલું ન લખવું હોય ને જો 4-5 લખીને છેલ્લે એક્સેટ્રા એટલે કે ETC કરી દઈએ વગેરે વગેરે તો પણ ચાલે। એના પછી આપણે અહીંયા દેખાઈ રહ્યું છે, તમારે અક્ષર તમને દેખાતા જશે, જો ના દેખાતા હોય તો હું તમને કહી દઉં, અહીંયા ઇઝની જગ્યાએ આવશે મિત્રો વેર આવશે। એના પછી અહીંયા આર છે, અહીંયા આરની જગ્યાએ વેર આવશે અહીંયા, અને હી છે હી એની જગ્યાએ અહીંયા ઇઝ આપણે લખેલું નથી પણ લખવું જોઈએ, ઇઝ અહીંયા આવે છે ઇઝ, અને ઇઝનો આપણે થઈ જશે વોઝ, એટલે અહીંયા વોઝ જવાબ આવશે। એના પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હતી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ લખેલી છે, શું લખેલી છે કે ટીચર સ્ટુડન્ટ સજેસ્ટેડ ટુ ધ ટીચર ધેટ દે શુડ, એમ કે લેટ્સનું શું થઈ જાય ધેટ દે શુડ, અને ગો ફોર ધ પ્લેગ્રાઉન્ડ, અને ટીચર પછી તેને પ્રશ્ન પૂછે છે, ટીચર આસ્કડ સ્ટુડન્ટ વાય WH છે એટલે એ તેનો સંયોજક બનશે, વાય
હી અથવા સી તમે ગમે તે લખી શકો. વાય હી વેન્ટનું થઈ શકે છે વોન્ટેડ ટુ ગો ટુ પ્લેગ્રાઉન્ડ. અને સ્ટુડન્ટ જવાબ આપે છે તો શું લખવાનું? ધ સ્ટુડન્ટ રિપ્લાયડ ટીચર ધેટ ધ સ્ટુડન્ટ રિપ્લાયડ ટીચર ધેટ હી વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. અથવા તો કે અહીંયા મિત્રો એક મિસ્ટેક છે, અહીંયા લખવામાં મિસ્ટેક થઈ છે, આ નથી આવતું. અહીંયા એવી રીતે આવશે કે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ રિપ્લાય ટીચરને રિપ્લાય કરે છે. અહીંયા જે આજ્ઞાત વાક્ય છે કારણ કે ક્રિયાપદથી શરૂઆત થાય છે તો અહીંયા સંયોજક તરીકે સ્ટુડન્ટ રિપ્લાયડ ટીચર ટુ આવશે. જો નકાર હોત તો નોટ ટુ આવત, પણ અહીંયા ટુ આવશે એમ કે એનાથી ક્રિયાપદથી શરૂઆત થાય છે ટુ, અને બીજી વખત ફરીથી ટુ, 2 વખત ટુ આવશે. ટુ પ્લે ક્રિકેટ. એના પછી અહીંયા આપણને આપેલું છે ફંક્શન આપેલા છે તો પહેલામાં ઓપ્શન બી આવશે અને બીજામાં પણ ઓપ્શન બી આવશે. એના પછી 30મા નંબરનું છે. 30મા નંબરમાં અહીંયા તમને એવું લખી શકો છો, અહીંયા લખેલું છે પણ એ ખબર ન પડતી હોય તો સરળમાં કહી દઉં કે રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ પોએટ. કે હી જગ્યાએ હું લખી દેવાનું કારણ કે અહીંયા તે જ વ્યક્તિ છે ઉપર અને એ વ્યક્તિનું નીચેના વાક્યમાં વર્ણન થયું છે એટલે તમે અહીંયા હું લખી શકો છો. અહીંયા લખી દેવાનું તમારે હું. એના પછી હુ વોઝ એન ઇન્ડિયન પોએટ. એન્ડ એના પછી લખવાનું એન્ડ હી વોન ધ નોબલ પ્રાઇઝ ફોર હિઝ ગીતાંજલિ. એવી રીતે લખવાનું હોય છે. આ કમ્બાઇન્ડ સેન્ટેન્સમાં તમે ગમે તે લખી શકો છો, તમને જે અનુકૂળ આવે તે પણ અનુકૂળ હોવા જોઈએ તો તમારે સાચું પડશે. એના પછી 31માં જે આવશે ધ, 32માં લાર્જેસ્ટ અને 33માં સિચ્યુએટેડ અને 34માં મેની આવશે. એના પછી વિભાગીમાં 35મો પ્રશ્ન છે જે ડેટા ઉપરથી લખવાના હતા. આ ફકરા ઉપરથી આપણે પ્રશ્નો લખવાના છે. એના પછી અહીંયા નિબંધ લેખન હતા, 2 નિબંધ હતા. પહેલો નિબંધ લેખન હતો કે ધ ગેમ આઈ લાઈક મોસ્ટ એટલે કે માય ફેવરેટ ગેમ અને બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. આ 2 નિબંધ હતા એના. અને અહીંયા લાસ્ટમાં છે સ્પીચ લખવાની હતી અને એના અથવામાં એપ્લિકેશન હતી. આ સાથે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.